અને બીજું કે આપણે મોટો અક્ષરધામની વાતો કરીએ છીએ, એની ઝાંખી આપણને અહીંયા થઈ કે આવું અક્ષરધામ અને આવું ચગમગાર આવીરામ અર્ધારે એનામાં સિંહાસનમાં મહારાજ બેઠા છે અને આવું એમનું દર્શન છે અને ચારે બાજુથી થાય છે. તો કહેવાનું છે કે આપણે હવે આ વિચાર છે કે કેવું અક્ષરધામ છે, વાતો કરીએ છીએ, સાંભળીએ છીએ, પણ કેવું છે એની આ ઝાંખી આવી રીતે બધા ચારે બાજુ હીરા માલિક ઝવેરાત પસંદ અંદર છે, મૂર્તિઓ પણ એવી અલૌકિક થઈ ગઈ છે. એટલે એ બધું સારું થયું. એટલે આપણા મહેનતથી, આપણા પુરુષાર્થથી આપણે બીજી રીતે નથી થયું, પણ ભગવાનની ઈચ્છા, જોગી મહારાજનો સંકલ્પ. જોગી મહારાજે કહ્યું કે અક્ષરધામ અહીંયા જમુનાના કિનારે થશે, તો એ રીતે આ બધો એમનો સંકલ્પ બળ્યો છે, થયો છે. અને એમાં આપણે બધાએ જે કંઈ આપણાથી થાય યથાશક્તિ સેવાઓ સંતો હરિભક્તોએ કરી, તો આવું સરસ કાર્ય આજે બની ગયું છે કે જોતાની સાથે ઠંડક થાય. એટલે